કે આભમાં એ ઝીણી જબો એ ઝીણા ઝરમરવાર સે એ નહીં રે જવા દઉં મોવાળિયા ગામ આ રામભાઈ માના સાનિધ્યમાં હજી આપણે દીપક બાપુને સાંભળવાના છે. ભાઈ ખરેખર બનેલું એવું કે પ્રથમ તારીખ દીપક બાપુને જ આપેલી, પણ શરદ ચૂક અને મારી પાસે પોસ્ટર આવ્યું ત્યારે ખબર પડી. પણ બાપુ એ બાબત સોરી. થોડીક વાત કરીને મારે દીપક બાપુને રજૂ કરવા છે. મેં પહેલા કીધું ને કે આપણું તો ઘર છે, આ બધા કલાકારો આજે આપણા મહેમાન થઈને આવ્યા છે. એમાંય સમાજ આખો બેઠો હોય અહીંયા, એખાદી વાત કૃષ્ણની, પછી વચ્ચે વચ્ચે જે કાંઈ કુંવારની વાત આવે એ તો અંદરથી ઉપડે, એની ઉપર આધાર રહી છે. આમાં કાંઈ ગોઠવાય નહીં. અમારી પાસે ચોપડી ન હોય, તમારી ખોપરી અમારી ચોપડી, પછી અહીંયા આડાવડું થઈ જાય ને કાંઈક નીકળી જાય તો એ વસ્તુ જુદી છે. પણ ભગવાન કૃષ્ણ વિશે આપણે ખૂબ સાંભળ્યું છે. નીરવ, એક બહુ સરસ મને યાદ વાત આવી એટલે કહું. ભગવાન કૃષ્ણએ ગોકુળ મૂક્યા પછી અમુક વર્ષો પછી કોઈ વ્યક્તિઓ ગોકુળમાં જાય છે, વ્રજના માણસોને મળે છે અને વ્રજના માણસોને ભાઈ કૃષ્ણની યાદી પૂછે છે કે ભગવાન કૃષ્ણ તમારી વચ્ચે રમ્યા? કે હા, અમારી વચ્ચે જ અમારી સાથે ગાયો ચરાવી. એમ? હા. તો તમે ભગવાન કૃષ્ણની વાહણી સાંભળી હશે ને, ત્યારે જવાબ ઈ આવે છે કે હજી અમારા કાનમાં ભગવાન કૃષ્ણની વાહણીના સૂર ગુંજે છે. ઓહો, તો તમે ભગવાન કૃષ્ણની રાસલીલા જોઈ હશે ને? કે હા, હજી અમે આંખ બંધ કરીએ ને તો ભગવાન કૃષ્ણની રાસલીલા અમારી આંખમાં ટળવળે છે. ત્યારે એ માણસો એટલું કહે છે, તમે ભગવાન કૃષ્ણ સાથે રમ્યા છો, ભગવાનની કૃષ્ણની વાહણી તમે સાંભળી છે, ભગવાન કૃષ્ણની રાસલીલા તમે જોઈ છે, તમે કેટલા ભાગ્યશાળી છો. માટે હવે તમે આ પૃથ્વીને લાયક નથી, હાલો અમારી હારે. પૃથ્વીને લાયક નથી, તમે હાલો અમારી હારે. શબ્દ જ્યાં વ્રજના માણસોએ સાંભળ્યો, અને ત્યારે એને પૂછે છે વ્રજના માણસો, તમે કોણ છો ભાઈ? તમે અમને ન ઓળખ્યા? કે ના, અમે નથી ઓળખ્યા તમને, બહુ દૂરના હોવ એવું લાગે છે. કે હા, અમે વૈકુંઠમાંથી આવ્યા છીએ. હે, અમે વૈકુંઠમાંથી, અમે વૈકુંઠના દેવતા, અમે સ્વર્ગના દેવતાઓ છીએ. એમ? તમે સ્વર્ગના દેવતાઓ છો? હા. તો અહીંયા શું કામ આવ્યા? હવે હા બોલજો, કહે છે એ સ્વર્ગના દેવતાઓ એમ કહે છે કે અમે અહીંયા એ માટે આવ્યા કે જ્યાં જે જગ્યાએ ભગવાન કૃષ્ણે ઉઘાડા પગે રમ્યો છે એ રેતીને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છે. એ રજને વ્રજની રજને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છે. અને ત્યારે વ્રજના માણસોએ કીધું કે તમારા વૈકુંઠના માણસોને અહીંયા ધક્કો થયો ને આ માટીને મસ્તક ઉપર ચડાવવા? તા કે હા. તક તો અમે તો એમાં આળોટીને મોટા થયા છીએ, અમારે તમારા વૈકુંઠમાં હું કામ આવવું જોવે? અને અમારો લોકકવિ લખે છે કે મારો વનરાવન છે રૂડું
વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે લોક તો હાવ છે કુડા મારે ટગમગજો બેસીને રેવું મારે ટગમગજો ભજે વ્રજની બાળા વ્રજની બાળા વ્રજની બાળા કને
બ્રિજની વાળા રે વાલીડા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે જતા લાગો બહુ રૂપાળા લાગો છો અમને વાલા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે આ કડીમાં બહુ ભાવ છે મારું વનરા વન છે રૂડું હું વૈકુંઠ નહીં આવું જો જીદ કરી પેલા અમે ત્યાં નહીં આવીએ પણ આખર જો શરણાગતિ સાંભળજો એ અખિલ બ્રહ્માંડના માલિક તમારા સ્વર્ગના દેવતાઓ અમને આગ્રહ કર્યો એટલે મેં ના પાડી પણ હે બાપ અમે તો તારા મોકલેલા રમકડા છે અમારી જીદ ન ચાલે એ હા વિમાન મોકલો તો મોકલજો વેલા વિમાન મોકલો તો મોકલજો વેલા એવું તો આવીશ હમની પહેલા ઓ નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે અંગે વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે વિમાન મોકલો તો મોકલજો વેલા હું આવીશ હવની પહેલા હું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં આવું ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ એમ કહેવાય ગોકુળમાં રહ્યા છે એની કેવી લીલા હશે 5,500 વર્ષ પહેલે બનેલી આ ઘટના અને આજે કદાચ સાંભળી તો એમ લાગે કે હજી ગઈકાલે આ ઘટના બની છે એનો એક નાનો પ્રસંગ ખૂબ ફરમાઈશ આવે છે ભાઈ તો બહુ મોટું લીસટ લઈ ગયા 3 દી રોકાઈ ક્યારે પાર આવે કેટલી એની સમજણ જો મેં શીઠી હાસવીને માઇક વાળા હારે લેતા જાય આ ગામો ગામે આપજો બહુ સરસ ફરમાઈશ સમજણ દે તો ભેગું ધન દે નહીતર તારી સમજણ પાછી વાળ એક તો સમજણ ને એમાં નિર્ધન એમાં બબે ધક્કા સીધ માય ઘડીક બેસી જાવ છોકરા ઘડીક બેસી જાવ હું આ ગાતો હોઉં ને ત્યારે ઉપાડી લેવાનું બધું અને આમ તો આ 2 વર્ષે માયડા નોટું ફાળ્યું ભાઈ એક ભાઈને મેં પૂછ્યું કે આ લોકડાઉનમાં તમે શું કરતા હતા મને કે ઘણું જાણવા મળ્યું મેં તમને શું જાણવા મળ્યું મને કે માય ભાઈ પહેલી વાર ખબર પડી પોતું મારતા મારતા પાછું લાય ઝાડુ મારતા મારતા આગળ લાય કેટલું શીખ્યું હશે બોલો અમુકને તો પોપટ બનાવી દીધા હો ઘરે બેઠા બેઠા હા હા ભાઈ હવે બેસી જાઓ ઘડી 2 મિનિટ હું આગળ ગાઉં ને એટલે મારે
આમ તો મને બહુ ગાતા નથી આવડતું, ગાવા મળું તો કાંઈ મારું હાવ નરસિંહ મહેતા જેવું છું. એક ભાઈ બીડીની જુડી ભૂલી ગયો, એટલે કોકે કીધું ભાઈ તમારી બીડીની જુડી પડી રહી, ત્યાં કે મારું હાવ નરસિંહ મહેતા જેવું. ઓલો કે નરસિંહ મહેતા તારો ડો બીડીની જુડી નહોતા ભૂલ્યા, હાર ભૂલ્યા હતા, એની સંસારનો તે કાપો વાળ્યો હોય. હા, પણ મારે જે પ્રસંગ લેવો છે, કારણ કે દરેક પ્રસંગ દરેક જગ્યાએ ન લઈ શકાય. જેવા માણા એવી વાત આપણે માંડવી પડતી હોય, પણ આવું જ્યારે ઓડિયન્સ હોય, ઘરનો બધો માહોલ હોય, માતાઓ બહેનોની હાજરી હોય, અને ત્યારે અમુક પ્રસંગ ન લઈને ત્યારે એ પ્રસંગ પણ એમ કહેવાય કે અંદરથી અમને કહેતો હોય કે આજ તો બોલે. તમે ભૂખ્યા થયા હોય તો કદાચ તમે 5 દિવસ કાઢી શકો, ઉલટીને ન રોકી શકો. એમ અમુક વાત અમને અંદરથી નીકળતી હોય એને અમે રોકી ન શકીએ. પછી કોઈને આનંદ આવે ન આવે, પણ અમને તો આનંદ આવે હો સાહેબ. અને હું હંમેશા કહું છું, હું પ્રોગ્રામ ચાલુ કરું ને ત્યારે મારી જાતને પણ ઓડિયન્સમાં મૂકી દઉં છું, અને એને કહું છું કે માયા તું સાંભળ્યા કે આમાં કોણ ક્યારે શું બોલીને વયું જાય નક્કી નથી દોસ્ત. બસ પ્રારબ્ધને પકડી રાખો, ઈશ્વર ઉપર ભરોસો રાખો. એનો એક નાનો પ્રસંગ વાત એ કરું કે 5,500 વર્ષ પહેલા જે ઘટના બની અને એની કથા જો આજ કરી તો એમ લાગે કે ગઈકાલની આ ઘટના છે. હવે વિચાર કરો કે જે ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ લે, જો જન્મે જેલમાં અને પાછો કામ મુક્તિ દેવાના કરે. કૃષ્ણ કૃષ્ણ છે સાહેબ, એને સમજવા બહુ અઘરા છે. એ વ્રજમાં વાહળી પણ વગાડી શકે અને રણ સંગ્રામમાં શંખ પણ ફૂંકી શકે. એ યમુનાને કાંઠે બેઠો બેઠો ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે, ચોરી પણ શકે, અને સમય આવે દ્રૌપદીના ચીર પૂરી પણ શકે, દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે. કેવી ઘટના છે તમે કલ્પના કરો. દુશાસન ચોટલો પકડી અને જેની ભરી સભામાં દ્રૌપદીને ઢસડી લાવ્યો. દ્રૌપદીને અભિમાન હતું, જ્યાં જ્યાં અભિમાન આવે છે ને ત્યાં કૃષ્ણ નથી આવતો પાછો. ભગવાન કૃષ્ણ જમવા બેઠેલા અને એને તો જમવામાં શું ઘટે. અત્યારે જોઈ સપન ભોગ જમતો હોય મારો બાપ, તો તેથી તો 8 રાણીઓ પીરસ્યું હોય, શું ઘટે. સત્યભામા સૂર્યમું છોડી દે, રૂક્ષ્મણી બેઠા બેઠા વાહર ઢોળે, કુબજા બેઠી બેઠી બાજુમાં વડા ખવરાવે. આવી રીતે જમાવડથી ભગવાન એમ કહેવાય જમતા હતા. એ જમતા જમતા એ 8 રાણીઓને ઠેલો મારીને ભગવાન ભાગ્યા. કોકના થાળ પાડી દીધા. અટારીએ ગયા, અટારીએથી પાછા ફરીને પાછા કે લાવો લાવો જમવા બેહો. બાયુ કે એમ નો હાલે, તમે ભાગ્યા જ કે મેં એમને કયો. હવે આવી કોઈ કલ્પના બહુ ન કરવી. આપણા ઘરને કાર્યકર આપણે ગગલાવી લેતા હતા, અને 8 હતી કેવી દિશા થઈ છે કયો તમે. 8 રાણીઓ ગગલાવા મળ્યો. કેમ ભાગ્યા જ કેમ તમે, કેમ દોડવા મળ્યા. અરે ભાઈ જમવા આપો ને, મારે કેટલા કામ હોય. કે ના ના કામ હતા તો વયું જવું હતું, તમે પાછા ફર્યા. કે હતું શું. ત્યારે કીધું સાંભળજો, ભગવાન કૃષ્ણ કહે છે કે સાંભળો ગાંડીઓ થાવમાં. અવાજ ઓછો કરજો. મારા ભક્તને, જો વાત ઝીણી છે સાંભળજો, મારા ભક્તને દુનિયા પાણા મારતી હતી એટલે એની વારે જાતો થયો. તક તો પાછા કેમ ફર્યા. તક મારા ભગતે હામાં લીધા તો હું પાછો ફરી ગયો. તો તારામાં તેવડ હોય તો લડી લે. ના ના સાહેબ, દ્રૌપદીને એમ હતું કે મારા 5 પતિ છે, કોની તાકાત મારે હામું કોઈ જોઈ શકે. અને એ જ દ્રૌપદીને જ્યારે ઢસડી દુશાસન લાવ્યો છે. તમારી તાકાત કોકના રક્ષણ માટે હોવી જોઈએ. દુશાસનના એક એક હાથમાં 1000 હાથીઓની તાકાત હતી. કોક દી મહાભારત વાંચજો મિત્રો, જેવો તેવો યોદ્ધો નહોતો. એટલું નહીં, અર્જુનની તેવડ નથી સાહેબ કર્ણને હરાવી શકે. અર્જુનની તાકાત નથી દાદા ભીષ્મને હરાવી શકે. અર્જુનની તાકાત નથી ગુરુ દ્રોણને હરાવી શકે. જેને આવા વરદાન, હવે દાદો ભીષ્મ એટલે ઈચ્છા મૃત્યુ ધરાવનાર, ઈ અને ઈચ્છા થાય તો જ મરી એકે લ્યો. એનું કૃષ્ણ ગોઠવી નાખે સાહેબ. ગુરુ દ્રોણને લડવાની પણ જરૂર નથી.
એને બાણ પણ ચડાવવાની જરૂર નથી, એના હાથમાં ખાલી ધનુષ હોય. કોઈ એને વરદાન હતું કે તમારા હાથમાં ધનુષ હોય ત્યાં સુધી તાકાત નથી કે કોઈ તમને હરવી શકે. આ ગુરુ દ્રોણ અસ્વસ્થામાં અમર છે. લ્યો, કૌરવના 106 દીકરામાં એક પણ એવો દીકરો નહોતો કે એમાં તાકાત ન હોય. તાકાત હોય પણ નકામા હોય ને એનું કોઈ દી વિજય ન થઈ શકે. ભલામણ તાકાત હોઈ શકે, બળ બધું હોઈ શકે. એમ દુશાસનના હાથમાં એક હાથમાં હજાર હાથીઓની તાકાત હતી, પણ એને રક્ષણ માટે નહીં, ભક્ષણ માટે હાથ લગાડ્યો. સાહેબ, દુશાસન ઢસડી જ લાવ્યો છે દ્રૌપદીને. દ્રૌપદી કકળાટ કરે, રહેવા દે દુશાસન, રહેવા દે. હું ધર્મમાં છું, મને રહેવા દે. મેં ધર્મના વસ્ત્ર પહેર્યા છે, મને રહેવા દે. ભરી સભામાં આમ દ્રૌપદીનો ઘા કર્યો. પછી દ્રૌપદી 5 પાંડવની સામે જોવે છે. ધર્મરાજ યુધિષ્ઠિર સામે જોવે, અર્જુન સામે જોયું, ભીમસેન અને કહેવા ગયો સાહેબ સહદેવ અને નિકુલ સામે, આમ 5 સામે જ્યાં નજર ફેરવી દ્રૌપદીએ, અને 5 પાંડવ નીચી મુંડકી કરી ગયા, હેઠું જોઈ ગયા. અને દ્રૌપદી બોલી છે કે હું 5 પતિયારી, મને ધર્મરાજ યુધિષ્ઠિરના ભાલા ઉપર ભરોસો હતો કે લોટકો માણા જેમ તરબૂચમાં સરો મારી દે અને તરબૂચના ફાડા કરી નાખે, એમ ધર્મરાજ યુધિષ્ઠિર ક્રોધમાં આવ્યા હોય ને ભાલાનો ઘા કરે તો સાહેબ પૃથ્વી હોહરવો કાઢ નાખવાની જેનામાં તાકાત હતી. ખાલી અર્જુન ગાંડીવનો ટંકાર કરે તો દિક્બળોના હાથમાંથી ધરતીના છેડા મળે છૂટવા. આવા યોદ્ધાઓ 5, અને 5 જેથી નીચી મુંડકી કરી ગયા તેથી દ્રૌપદી ભરી સભામાં બોલી, શું બેઠા હવે તમે, હું તો શરમાવ છું. શું બેઠા હવે તમે, હું તો શરમાવ છું અને થાંભલા આભના એની પુત્રવધુ થાવ છું. આજ અધર્મની સભામાં ખૂબ અકળાવ છું. 5 ધાર્યા પછી પછતાવ. પાપિયા આમથી તેમ પકડશે, ધક્કા મારી આમથી તેમ ઢસડશે, અને પાંડવો પાપડો ઢાળી પરખશે. ખબર નહોતી મને કે આવા નમાલા નીવડશે. અને એટલું કહી છેલ્લી ગાંઠ હાડીની મોઢામાં રહી ગયેલી, અને મોઢામાં નીકળ્યો શબ્દ, હે ગોવિંદ, હે કૃષ્ણ, હે ગોપાલ, આબરૂ મારી નહીં, હવે આબરૂ તારી જાહે. અને એટલું નહીં સાહેબ, જેથી દ્રૌપદી બોલી, સાંભળી લે ગોવિંદ, સાંભળી લે કૃષ્ણ, આ જગ્યાએ તારી બેન સુભદ્રા હોય તો તું શું કરે? સાહેબ ક બોલીને ત્યારે સૈયા ઉપર સૂતો હતો, ન બોલીને કૃષ્ણ રવાના થઈ ગયો હતો. હજી યકાર પૂરો નહોતો થયો ને તા તો સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે. દુશાસનના હાથ મળ્યા થાકવા સાહેબો. નક્કી નહોતું થાતું સારી હે કે નારી, સાડી છે કે બાઈ છે, બાઈ છે કે હાડી છે, સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે. અને જવાબ મળે છે, ન સારી હે ન નારી હે, વો તો બાકી બનવારી હે. એ આવી ગયો છે. મારો કહેવાનો અર્થ, હૃદયથી જેને હાકલા કર્યા ને ત્યારે કૃષ્ણ ખોટી નથી થયો, આવ્યો છે ભગવાન કૃષ્ણ. અને એ જેથી ગોઠણિયા ભર જશોદાના ફળિયામાં રમતો હશે, એ ચિત્ર કેવું હશે? કાગ ફળિયામાં ઉભો, કવિ કાગ લખે છે કે કાગ ફળિયામાં ઉભો અને ફરયાણ વાળો રે, મારી હું તો હરજો નહીં તારા પગથિયાનો પાણો રે, હે નંદરાણી તારા માંગણા જી, બાઈ તારા કેટલા એ જ નમાની રે, એ આકમાણી રે, નંદરાણી તારા માંગણા રે
નંદરાણી તારા માંગણા રે આય તારા કેટલા એ જન્મની રે આ કમાણી રે નંદરાણી તારા માંગણા રે અરે નંદરાણી તારા માંગણા રે બાપુ રે બધાય નો ઈચ્છે તારો બેટો રે નંદરાણી તારા આંગણા રે તારા કેટલા જન્મની રે આ કમાણી રે નંદરાણી માંગણા રે એ નંદરાણી તારા માંગણા રે અરે નંદરાણી તારા માંગણા રે અરે નંદરાણી તારા માંગણા રે માડી તો બાપુ બધાયનો ઈચ્છે તારો બેટો નંદરાણી તારા માંગણા. કવિ કાગ ભગત બાપુ દુલાભાયા કાગ પદ્મશ્રી લખે છે કે જશોદાના કેવા જુગો રે જુગથી બેઠી તું ચોપડા બાંધી આજ તારી પતિ ગઈ બધી ઉઘરાણી નંદરાણી તારા માંગણા. દેવકીને ત્યાં ભગવાન કૃષ્ણ જન્મે સાહેબ, કારણ કે જેને 7 સંતાનોને નજર સામે મરતા જોયા હોય, પીડાની પરાકાષ્ઠા દુઃખની પરાકાષ્ઠા પૂરી થઈ જાય એટલે ઈશ્વર આવે. પણ મને એ થાય કે જશોદાના શું એવા ભાગ હશે કે સાહેબ આંખ ખોલી તા તો ખોળામાં ઈ રમે છે. જશોદાને ખોરડે આવ્યો કેમ કૃષ્ણ? નંદને ખોરડે કૃષ્ણ કેમ આવ્યા? એનો એક નાનો પ્રસંગ. આવવાનું કારણ પાયામાં ગાયું છે, ગૌ ભક્તિ છે. અહીંયા જોડિયા જ્યારે પૂજ્ય મોરારી બાપુની કથા હતી ત્યારે અમે ઘણું રોકાણા, અને ત્યારે એક ભરવાડ સાહેબ કરીને ત્યાં પીએસઆઈ હતા મારા મિત્ર, ને અમે રાતે ત્યાં બેઠેલા. અને એમાં 2 જણાએ, એટલે અમે આનંદ જ કરતા હતા, એમાં એક જણાએ, અને 2-3 જણા હતા, એમાં એક જણાએ પ્રશ્ન કર્યો કે તમારા નંદને ખોરડે કૃષ્ણ શું કામ આવ્યા? ભરવાડ સાહેબે જવાબ બહુ સારો આપ્યો. એ કહું તમને, ભરવાડ સાહેબે જવાબ બહુ સારો આપ્યો. અમારા અત્યારે આઈપીએસ સફી હસન ભાવનગર છે, અત્યારે આઈપીએસ અધિકારી, અવારનવાર ખૂબ મળીએ છીએ. સાહેબ હમણાં ધર્મસભા હતી ત્યારે માણસ સંતોની હાજરીમાં ધર્મસભામાં એક આઈપીએસ ઓફિસર જે ઇન્ડિયા ફર્સ્ટ નાનામાં નાની ઉંમરનો અધિકારી, ભારતનો નાનામાં નાનો ઉંમરનો અધિકારી, એને યુવાનો ફોલોઅપ કરજો ક્યારેક. અને ધર્મસભામાં એ માણસ બોલ્યો, મને બહુ ગમ્યું સાહેબ, આપને સામે એ વાત મૂકું ખાલી. એણે કીધું કે ઇતિહાસ એમ કે આ પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી, અગ્નિમાંથી છૂટી પડી, અને પછી ઠંડી થઈ, પછી વરસાદ થયો, એટલે પહેલી વહેલી જીવની ઉત્પત્તિ પાણીમાંથી થઈ.
કારણ કે વિજ્ઞાન તો છે એ કઈ આપણા શાસ્ત્રને તો માને નહીં. એમ આપણે જે દશાવતારની વાત કરી અને ત્યારે સાહેબ એક આઈપીએસ ઓફિસર એ ચેલેન્જ કરે છે ઇતિહાસને કે ભાઈ અમે ક્યાં ના પાડીએ છીએ કે પાણીમાંની ઉત્પત્તિ નથી થઈ. તો અમારો ભગવાન છે ને પહેલો વહેલો વટસ્ય પુટસ્ય પુટેશિયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી એ પાણીમાં તરતો તરતો આવ્યો છે પાંદડા ઉપર. અને પહેલો અવતાર ભગવાને લીધો હોય ને તો એ મચ્છ અવતાર માછલીનો જ અવતાર લીધો છે. એ તમે અમારી ચોરી કરી છે. તો એણે ઇતિહાસને કીધું કે તમે અમારી ચોરી કરી છે. ભગવાનનો પહેલો અવતાર. અને પછી ઇતિહાસ એમ કે પછી એક એવો જીવ થયો કે પાણીમાં રહી શકે અને પૃથ્વી ઉપર રહી શકે. આ ઇતિહાસ ભણવામાં આવ્યા. અને ત્યારે અધિકારી સફી હસન એવું બોલ્યા કે એ અમે ક્યાં ના પાડીએ છીએ. અમારો બીજો અવતાર ભગવાને કશ્યપ અવતાર કાસબાનો અવતાર લીધો. એ પાણી ઉપર પાણીમાં રહી શકે અને પૃથ્વીમાં રહી શકે. પાછો ત્રીજો ઇતિહાસ એમ કે પછી એવો જીવ ઉત્પન્ન થયો કે પાણીમાં રહીએ કે પૃથ્વીમાં રહીએ કે અને કીચડમાં રહીએ કે. ત્યારે સફી હસન બોલ્યા કે એ અમે ક્યાં ના પાડીએ છીએ. અમારો ત્રીજો અવતાર ભગવાને વરાહ અવતાર લીધો. એ પાણીમાં રહી શકે અને કીચડમાં રહી શકે પૃથ્વી ઉપર રહી શકે. સાહેબ 10 અવતારના એ માણસે ધર્મસભામાં જવાબ આપ્યા. ત્યારે એમ થાય કે જેના ઘરમાં ગીતાજી પીડ્યા હોય ને, જેના ઘરમાં ભાગવત પીડ્યું હોય ને, જેના ઘરમાં મહાભારત, હું તો એટલું કહું સાહેબ વાંચવાનો સમય મળે ન મળે મુબારક, પણ યુવાનોને ખાસ કહું કે વાળું કર્યા પહેલા ઘરનાને ઘડીક વાર અઠવાડિયામાં એક વાર કમસે કમ એક આખું ગીતાજી વાંચીએ તો 3 જ કલાક થાય. 18 અધ્યાયમાં 3 જ કલાક થાય સાહેબ. હરખાઈ જો બેહીને તમે વાંચો તો. પણ જ્યારે કાંઈ પણ પરિસ્થિતિ આપણે મૂંઝાઈએ ને ત્યારે એકવાર ગીતાજીને હાથમાં લઈ અને વાંચી લેજો. તમારા જીવનનો જવાબ ન મળે તો સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં. તમે જે પરિસ્થિતિમાં હોય, શું ભગવાન કૃષ્ણ એની અંદર જવાબ આપ્યા છે. ઈ ભગવાન પાયામાં ગાયું છે. એટલે વાત એ કરતો હતો કે પીએસઆઈ સાહેબને ભરવાડ સાહેબને કીધું કે નંદને ખોરડે જ ભગવાન તમારા યદુકુળમાં અથવા ત્યારે તો બધા ભેગા જ હતા ને, કે તમારા ખોરડે કેમ કૃષ્ણ આવ્યા. ત્યારે સાહેબે એક સરળતાથી જવાબ આપ્યો કે મને એક જવાબ આપશો કે તમારા ઘરે કોઈ સ્થાપના કરવી હોય ભગવાનની તો તમારે ગાયનું ચાણ અને ગૌમૂત્ર લીપવું પડે. કે હા. કે અમારે ગોઠણે હતું ને લીપેલું એટલે આવ્યો. અમારા ફળિયામાં ગાવું બાંધી હતી ભલામણ અને ગાયોનો ગોવાળ થઈને આવ્યો. પણ હકીકત પ્રસંગ એક બીજો મને બહુ યાદ આવ્યો એટલે કહું. બહુ ઓછો બોલ્યો છું આ પ્રસંગ, બોલ્યો છું પણ બહુ ઓછો બોલ્યો. એક ગામ હતું, એમાં એક ગોવાળ આખા ગામનું ગાયોનું ધણ ચારે. હા બોલજો આ વાત. 2 જ પતિ પત્ની, બીજું કોઈ નહીં, સંતાન કાંઈ નહીં. પતિ પત્ની 2 ગાયોનું ધણ ચારી અને એમાં જે ચરામણ મળે એમાંથી પોતાનું ગુજરાન કરે. અને એમાં બન્યું એવું સાહેબ, આ વાત 1 કલાકની છે પણ મારે 2 મિનિટમાં પૂરી કરવી છે. એમાં રોજ એક ગાયના ધણમાં એક સફેદ ગાય આવે, ધોળી ગાય આવે. 1 મહિનો થઈ ગયો. 1 મહિનો થયો પણ ગોવાળને ખબર ન પડી કે આ કોની ગાય આવે. થોડુંક ગામ દૂર રહે ત્યારે ધણમાલી ક્યારે એકલી ગાય છૂટી થઈને વહી જાય એ ખબર આને રહે નહીં. હાજે નિમાણો બેઠો કોની ગાય છે વિચાર કરતો હતો ને, ત્યારે એની પત્ની ગોવાળાને પૂછ્યું કે કેમ આજ શેના વિચારમાં છો. તો વિચાર બીજો કાંઈ નથી, પણ હું રોજ ગાયો આપણે ચારીએ ને એમાં એક સફેદ ગાય આવે છે. 1 મહિનો થયો છે, કોની છે હજી સુધી ખબર નથી પડતી. ગામ થોડુંક દૂર હોય ને ત્યાં ક્યાં વહી જાય એ મને ખબર નથી રહેતી, કોના ઘરે જાય એ ખબર નથી રહેતી. ગોવાળાને શું કીધું ખબર, કાલે હું આવું ગાયોની સામે. હાજનું ટાણું થાય, તમે જ્યારે ગાયું લઈને આવો ને ત્યારે હું હામી આવી, ગાયુંનું ધણ લઈને હું વહી આવી. તમે સફેદ ગાયની પાછળ જાજો, કોની છે એ ખબર પડે. હવે સાંભળો સાહેબ, હાજનું ટાણું થયું, દી આથમાનું ટાણું થયું, ગાયુંનું ધણ હાલ્યું આવતું હતું અને એ ધણમાં જે સફેદ ગાય હતી એની પાછળ ગોવાળ હાલ્યો. એ હાલતા હાલતા ગાય છે એ વળાંક લીધો. જેમ ગાયને ખબર પડી ગઈ હોય કે મારી પાછળ આવે છે, એમ ગાય બડી ઉતાવળી હાલવા જંગલનો પાછો રસ્તો લીધો. અંધારાના ઓળા મળ્યા ધરતી ઉપર ઉતરવા. પણ સાહેબ તેથી 13ની રાત હતી, પૂનમાડા 2 દિવસ હતા. એટલે ચંદ્ર ઉગી ગયો. એ ચંદ્ર ઉગ્યો, ચંદ્ર હતો એ ચંદ્રના અંજવાળામાં ગાયની પાછળ જાય છે. એમાં એક ધરો આવ્યો,
ગોવાળને તરતા નહોતું આવડતું. ગોવાળને એમ થયું કે આ ધરામાં ગાય જાય, મને તરતા તો નથી આવડતું, તો હાલું દોડીને ગાયનું પૂંછડું પકડી લઉં તો હું એને હારવાર તરી જાય. આ જગતમાં જેણે ગાયોના પૂંછડા પકડ્યા ને સાહેબ, ઈ જ તર્યા છે, બીજું કોઈ નથી તર્યું. સાંભળજો, ભેહુના પૂંછડા પકડે મેળ નથી આવે એમ. એક ભાઈ મને કે તમે એટલો બધો ભેદભાવ હું કામ કરો? મેં કીધું ના, ભગવાને ભેંસોય ચારી કાંઈ, ભગવાન પાસે જ્યાં ગોકુળમાં ભેંસું નોચ્યું એમ ન માનતા, હચ્યું જ. હુઈ જવું હોય ને તેથી ભેંસનું દૂધ પીવાય 100%. 2 તાહળી ફીણ હોતી દૂધ તમે પી જાવ ને, 2 તાહળી ભેંસનું દૂધ, એટલે એરું કીડ્યો હોય એવી ઊંઘ આવે. આળહના પેટનું હાવ. હા હા, પણ ગાયનું દૂધ છે ને એ તરવાર વાળું છે. એક ભાઈ મને કે આમ ગાયમાં ભેંસમાં ફેર હું, એટલે મેં ટૂંકો દાખલો દીધો. મેં કીધું ભેંસના દીકરાનું નામ શું? શું નામ ભેંસના દીકરાનું નામ? હે, દીકરો કીધો, દીકરી નથી કીધી. એ બેઠો બેઠો કે પાડી પાડી, તારે વ્યવહારની વાર છે હજી, ઉતાવળો બહુ. હા, અમારો ભૂરાનું વ્યવહાર નહોતું થતું, મારી પાસે આવીને રોતો. માયાભાઈ મારા યોગમાં જ નથી, કન્યાનો યોગ જ નથી. મને કે પાને દમમાં બેવું ને તો એમાંય કોઈ દિવસ હાની નથી આવતી, અઠાન ગુલાન એવું જ આવે. કઠણાઈ તારી મેં કીધું. ઊભો થતો થઈ, ઊભો થતો, ઊભો થતો. કેટલા વર્ષ છે? કેટલું ભણ? કેટલું? 5મું. એટલે આમ તો 3 જ ધોરણ ને, 2 તો એમણા મળ્યા આપણને ભેટ. ભણ્યા તો 3 જ તે. આ કોરોનાના કારણે 2 ધોરણમાં તો ગભો ગભ આવ્યા આપણે. હા, એટલે હું નામ શું કીધું તાર સાહેબનું નામ? શું સાહેબ જ ભણાવે એટલે મેં સાહેબનું કીધું. એનો જવાબ ફટોફટ હતા. શર્મા તો બોલે, માન લેવાનું કે બેન ભણાવે. તારું નામ શું છે? માલું નામ મૂકે છે, માનવાનું બેન ભણાવે છે, કારણ કે ગુરુની અસર થાય ને થાય. અને તરત જવાબ આપ્યા. શું નામ કીધું? પૂરો. મારા ભાગ તો જુઓ, મારા ભાગ તો જુઓ યાર. મારે ક્યાંય ભૂરો ગોતવા ન જવો પડે. ગામ હોય ત્યાં એક ભૂરો પ્રગટ થાય. ધન્યવાદ ભૂરા. તારા લગ્ન થાય ત્યારે મારો પ્રોગ્રામ રાખજે. તું તારા પૈસા નહીં લઉં, વધી 10 લાખ દેજે. હા, કારણ કે તેથી મારા 50 લાખ પેમેન્ટ હશે મારું. હા, એના લગ્ન થાય તો કાંઈ હું દર વર્ષે 2 લાખ વધતો જાઉં છું. ક્યાંય જ લેવાના યાર. આ તો આપણા સમાજનું જનરલ છે એટલે, બાકી નાત પાડી દીધી. 2 વર્ષમાં બધાય પરખાઈ ગયા. જેટલાના મફત કર્યા થાય એ કે મારા દીકરાને ફોન નહોતો આવ્યો, માયા ભાઈ કાંઈ કામ હોય તો કહેજો. હા, એટલે હું તમને બધાને કહું, જીવન બનાવી લેજો, કોઈની વાટે ન રહેતા. ઓલો મદદ કરશે ને ઓલો, કોઈ મદદ મારો બાપે કરવાનું નથી. એકલા જ મરવાનું છે. આનું સમજાતું જ નથી. જન્મે આપણે લેવાનો, ભણવાય આપણે જવાનું, પેપરે આપણે દેવાના, પાછે આપણે થવાનું, ભણવાય આપણે જવાનું, છોકરાએ આપણે પાછા ભણવા મોકલવાના. હજ તો એ થાય મરી આપણે જ જવાનું. હે, એની કરતાં ટેસલાથી જીવી લ્યો અને પોતાની ઉપર એક વિશ્વાસ રાખો કે આ કામ મારે કરવાનું છે, કોઈની વાટે ન રહેતો. હું બહુ વાટે રહ્યો. હા સાહેબ, મેં વાત કરી હતી ને બાબુ કે હું આકાશવાણીમાં ટપાલું લખતો, રેડિયો કલાકાર થાવું. કેટલી વાર રાજકોટ આવ્યો, અંદર ન ગળવા દીધું. અને તેથી નક્કી કર્યું હતું કે હવે આકાશવાણીમાં નથી જવું, હવે હું ન્યાય રેકોર્ડિંગ કરવા આવવા દઉં. મારી ઉપર ખૂબ આપ બધાની કૃપા છે. આ 16 તારીખે કાલે જન્મ, 13 તારીખે સાહેબ લંડનની વર્લ્ડ બુક મને વર્લ્ડ રેકોર્ડ દેવા ત્યાં ભગુડા આવ્યા. મારે લંડન નથી જવું પડ્યું છે. રેકોર્ડ તોડી નાખ્યો વર્લ્ડનો. લ્યો બોલો, લ્યો કેવું કરવું. અને મને પછી ખબર નથી ક્યાંથી એવોર્ડ મળે અને શું કરવાનું. સાહેબ એની હાથે આવે બધું. કાંઈ તૈયારી નહીં કરવાની. તૈયારી એટલી જ કરવાની, આપણે બનતું જવાનું નથી. કોઈ દી મેં ફાઇલ રાખી નથી, કોઈ દી ફાઇલ મૂકી. 2 વર્ષ પહેલા પદ્મશ્રી વાળું આવ્યું. મેં કીધું દાદ બાપુ ભાઈ બાકી છે વડીલો, એમાં આપણે શું કામ ફોર્મ ભરવું જોઈએ? લાગવગ કરીને લીધું નહીં, લીધું કહેવાય, કોઈએ દીધું ન કહેવાય. અને કૃષ્ણની કૃપા થાય ને તો સામેથી કોઈક દેવા આવે અને તમે ઓટોમેટિક રૂડા લાગો સાહેબ.
અને જ્યાં પ્રારબ્ધનું આપણું પીડ્યું છે ને એ બોલાવશે જ તે યાર. પણ પ્રારબ્ધ બનાવી રાખો, માણસ બની જાઓ. હું કલાકાર છું તો એકવાર કલાકાર બની જાઓ. આ વિદ્યાર્થી તમે ભણો છો ત્યાં સુધી કેવલ તમારા પુસ્તક અને તમારા શિક્ષક સિવાય કોઈ તમારો મિત્ર ન હોવો જોઈએ. ભણો ત્યાં સુધી પરફેક્ટ ભણો. ફેસબુકના હવાદળા ન થવાય આ ઉંમરે.